સાહેબ આપની સાથે વાત થઈ ગઈ કે બાકી છે? નમસ્કાર. હા, બાકી હતી. બાકી છે ને? હા, તો પર્સનલ ડિટેલ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈશું. બોલો, શું પૂછવાનું છે પાણી બાબતના હકનું? આપણે જે જૂના કુવા ઓલા હોય છે ને પાણીના ભાગ વાળા, હાજી, એમાં કોષના ભાગ લખેલા છે કે અડધો કોષ ને બરોબર કોષ છે, બરોબર છે. 3 કોષનો કુવો છે, રાઈટ. 8 ભાગીદારી હતા એમાં. હા હા તો કોષ અત્યારે હવે કઈ રીતે ભાગ ગણી શકાય? એમ સાહેબ, હવે જૂનું બધું ભૂલી જવું પડે. અત્યારે 7 નંબરમાં આપણા અધિકાર લખેલા હોય, કારણ કે તે પછી તો ઘણા વિભાજન થઈ ગયા છે બ્લોકના. આ તમે જે વાત કરો છો, કમસે કમ તમારી ઉંમર તો મને ખબર નથી, નિવૃત્ત અધિકારી છો ને કાંઈ? 63. હા, તો તમારા બાપુજીનું કે દાદાનું હશે. હવે તમે સમજો ને કે તમારા છોકરાના નામના 7 નંબર થઈ ગયા હોય, ત્રીજી પેઢી ચોથી પેઢી બદલી ગઈ હોય, એટલે હયાત 7 નંબરમાં લખેલું હોય ને તો જ દાવો કરવા જાજો, નહીં તો નહીં જતા. કારણ કે મારું કામ એવું છે, કોઈને રાજી કરવાનું નથી. મારું કામ એવું છે, કજિયા ના થાય. ના, દાવો નથી કરવો. આ તો અમારે 8 ભાગીદારીનો કુવો હતો. પેલા તો રૂજબૂજ છે, આપતા હતા બધા. હવે પઠ્ઠું જુદું પડ્યું છે. એટલે હવે તો બધા 8 ના સર્વે નંબર જુદા જ છે બધા. એમને કુવાવાળું પઠ્ઠું ઘણીવાર જુદું પડ્યું હોય, એનું કટિંગ એમનામ જ છે. એ અમારામાં જ છે. કોનામાં બોલે છે? વ્યક્તિગત તમારામાં બોલે છે? હા, અમારામાં બોલે છે. હા, હવે તમારા બીજા ભાઈઓને એમાંથી પાણી લેવાનો હક લખેલો છે, એવું થયું. હવે એના 7 નંબરમાં લખેલા છે હક? એમાં 3-4 ના લખેલા છે, બાકીનામાં નથી. જેના લખેલા હોય બધાને આપવા પડે. તો પછી 4 ને આપો તો બધાને આપો ને આપણે શું ફેર પડે છે? બરાબર. અને આ તો પછી એમાં કેટલો હક થાય ને એમાં ક્યારેક પ્રશ્નો થાય છે કે બધા કજિયાના ઘર છે, જૂના જે કોહના હતા ને, હવે મશીન કલાક એક ચાલુ કરે ને તો 5 કોહનું પાણી ફટાક દઈને ફૂંક મારીને ઉપાડી લઈએ. હા, અને કુવો છે આપણા સર્વે નંબરમાં છે, એટલે એમાં 3 થારા છે, એટલે 3 કોષ થઈ ગયા. 3 ચાલતા છે. સાહેબ, આટલા વખતના થારા હજી પડ્યા છે, ભાડીઓ નથી થઈ ગયો? હા, બધું. ના, એમાં એમનેમ જ છે. સારું કહેવાય. કુવો ના, અત્યારે ચાલુ છે, પાણી ચાલુ છે. અને પૈયું પણ છે, એટલું આપણે જે જગ્યા મૂકેલી હોય ને કોષ રાખવાનું પૈયું છે. હા, એ પૈયું પણ છે. એ પણ આપણા નંબર. હા, પણ એ પણ 4 ગુઠ્ઠા છે ને આપણા બોલે છે, તો એને વાવી શકાય આપણે હવે ખેડૂતો? હા, વાવી શકો. વાવવામાં કોઈ સવાલ નથી, તમારી માલિકી. કોઈની મંજૂરીની જરૂર નથી સાહેબ. પૈયું હવે રહ્યું જ નથી. પૈયું ખાલી બોલવા મળ્યું છે. હવે ના એડવોકેટ ને કોકને પૂછો પૈયું શું કહેવાય, વ્યાખ્યા સમજાવવી પડે, મેજિસ્ટ્રેટ ને સમજાવવી પડે. નહીં ખબર પડે કોઈને. હા, તો આપણે મૂળભૂત ખેડૂત છીએ ને મારી ઉંમર તમારા જેવડી છે. એટલે આપણે પાણી પુરવઠો હતો, રાજકોટ હતો પાણી. અચ્છા, વાહ, સરસ. પછી પર્સનલ વાત આપણે પછી કરશું. આ ફોન મૂકી દઈએ, પછી આપણે વાત કરીએ. હા, વાંધો નહીં.